બધા સામે હિન્દી બોલવામાં તો ફાંફા પડી ગયા. તો આજે તો મેચનો બીજો દિવસ. અમે 3 ભાઈઓ આવી ગયા હતા મેચ જોવા માટે. ધવલ કાકા મોટા સામે નથી રમી શકતા એટલે નાના છોકરાએ રમવા માંડ્યા. પછી તો શું હું તે થોડીક હવા મારીને લાગી ગયો રમવા માટે, પણ આપણને તો રમતા આવડતું જ નથી, બોલ જ નથી અટતો. પછી આજુબાજુ બેટ ઊંચું કરીને હવા મારીને પાછો લાગી ગયો રમવા માટે, તો આઉટ કરી નાખ્યો. નાના ટેણી આઈ મને આઉટ કરી જાય. પછી આજુબાજુ જોઈને સાનો વાનો બેસી ગયો કિશન કાકા અને આશીષ કાકા પાસે મેચ જોવા માટે. તો અમારી ટીમ તો ફાઇનલમાં ના આવી શકી, તો બધા બેસીને મનોરંજન કરે. હારી ગયા તોય મોજ કરે, હારીને મોજ કરવા વાળા છીએ અમે. ના જો કઈ રીતે રમે, વિકેટ ઉપર બેન તો નાના છોકરાએ રમે. આ બે ભાઈને તો જલસા હે, ખુરશી બેવાની જગ્યાએ તો વાંહે ટેકો દઈને હુઈ ગયા. પાછું મન થઈ ગયું હતું ક્રિકેટ રમવાનું. બધા છોકરા ભેગા કરીને ટીમ પાડી, એમાં કેપ્ટન તો હું બન્યો હતો એટલે જીતી જ તે આપણે. વિશુભાઈએ તો પછી ટોસ ઉડાડ્યો, અને મારા નસીબ બહુ સારા રહ્યા ને ફિલ્ડિંગ આવી. પછી તો હું વિશુભાઈ સટકી ગયા, નથી રમવું એમ કહી. અહીંયા તો મનોજભાઈ પપ્પાનું ઇન્ટરવ્યુ લેતા હતા. પછી તો મનોજભાઈ મને ઉભો કરીને મારું ઇન્ટરવ્યુ લીધું. મનોજભાઈ તો જોરદાર હિન્દી બોલતા હતા, મને થોડુંક જ આવડે. हमारे साथ विवेक प्रजापति जुड़ चुके हैं. एक बहुत बड़ा नाम है पूरे गुजरात के अंदर. यूट्यूब ब्लॉगर, यूट्यूब पर वीडियो बनाते हैं. इंस्टाग्राम में कॉमेडी रील्स बनाता हूँ. विवेक फन करके आईडी है और फॉलो करो, लाइक કરો. એમાં તે પછી ગભરાઈ ગયો, કેમ કે પહેલી વાર જ હતું લાઈવમાં આપણું ફોટો આવે ને સ્ક્રીનમાં ફોટો આવે, પહેલી વાર જ હતું. માન બોલી એકો. સુરેશ કાકા તો સુતા કમેન્ટ્રી કરે છે. આવું તો ખાલી પ્રજાપતિ યુથ ફાઉન્ડેશનની મેચમાં જોવા મળે. આ બે ટીમમાંથી જે જીતશે એ ફાઇનલમાં આવશે કાલ. અને અમારી ટીમ તો હારીને બેઠા, એ બધા મોજ કરી. મેન ઓફ ધ મેચની ટ્રોફી રોહિત કાકાને આપવામાં આવી. ત્યાં બધાને ટ્રોફી આપે ને પપ્પા અહીંયા સુતા કમેન્ટ્રી કરે. જયદીપ કાકા અને પપ્પા તો શીલ્ડ સાથે ફોટો પડાવવામાં ખેંચી કરતા હતા. હારીને અમે શીલ્ડ લઈ લીધી. પછી તો ખુરશી આડી કરીને આપણે ટેકો દઈને હુઈ ગયા. ફાઇનલી જીત 11 જીતી ગઈ છે ને આવી ગઈ ફાઇનલ. એ ફાઇનલમાં આવી ગઈ. હવે કાલ મળી હું જઉં ઘરે.